નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણા ડિજિટલ પ્લેટફોર્મની અંદર હાર્દિક સ્વાગત છે। તો આપણે જે ટોપિક છે આમની શરૂઆત કરેલી છે। ટોપિકનું નામ શું છે તો કે ભાઈ પર્વતમાળાનું જે વર્ગીકરણ છે આમનો અભ્યાસ આપણે ગયા વિડીયો લેક્ચરની અંદર કરેલો છે અને આજે આપણે આ મુદ્દો છે આમને આગળ વધારવાનો છે। આજના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરવાનો થાય પર્વતમાળા છે આમનું જે મહત્વ છે આમનો કે ભાઈ પર્વતમાળા ભારતનો ઘણો ખરો વિસ્તાર છે રોકે છે, તો આ પર્વતમાળા આપણે કોઈ પણ રીતે ઉપયોગી બને છે કે નહીં, તો એ જ મહત્વ છે આમની આપણે છે આ ચર્ચા કરવાની છે। તો શરૂઆત કરીએ આજનો જે લેક્ચર છે આમની, અને આજે આપણે ભણવાનું છે પર્વતમાળાનું મહત્વ। આવજો, અહીંયા આપણો દેશ ભારત, આપણે સૌને ખબર છે કે ભારતની અંદર શું છે તો કે ભાઈ ઘણી બધી પર્વતમાળાઓ છે આવેલી છે, અને એમાં પણ જો ઉત્તર ભારતની વાત કરું તો ઉત્તર ભારતની અંદર એક પર્વતમાળા છે જેમનું નામ શું છે તો કે હિમાલય। તો જો હિમાલય છે આવી રીતે અહીંયા ફેલાયેલ છે। જમ્મુ કાશ્મીર લઈ લો, જમ્મુ કાશ્મીર લદ્દાખનો વિસ્તાર લઈ લો, પછી હિમાચલ પ્રદેશ લઈ લો, પછી આપણે ઉત્તરાખંડ લઈએ, પછી આ એક દેશ લેવાનો થાય જે દેશનું નામ છે નેપાળ, પછી એક રાજ્ય આવે સિક્કિમ, પછી એક દેશ આવશે ભૂટાન, પછી આ રાજ્ય આવે અરુણાચલ પ્રદેશ। આવી રીતે મુખ્ય હિમાલય છે। પછી મ્યાનમારમાં જાય, પછી નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ છે એમની અંદર જશે, એક એવો હશે તો કે ભાઈ પૂર્વ હિમાલય હશે। તો આવી રીતે એક હિમાલય છે, અને જો આ હિમાલયની વાત કરું તો આમની સરેરાશ ઊંચાઈ કેટલી છે તો કે ભાઈ 6000 મીટર જેટલી આમની સરેરાશ ઊંચાઈ છે। અને આ જે હિમાલય છે આમની પાછળ એક દેશ છે, અને આ દેશ છે આમનું નામ શું છે તો કે ભાઈ ચીન। તો ઉત્તર ભારતની અંદર એક પર્વતમાળા, જે પર્વતમાળાનું નામ હિમાલયની પાછળ એક દેશનું નામ શું છે ચીન। માની લો કે ચીન છે, આમને એવો વિચાર આવે કે આપણે શું કરી દેવું છે તો કે ભારત દેશ છે, આ ભારત દેશ ઉપર આક્રમણ કરી દેવું છે। તો જો ચીન છે આમને ભારત ઉપર આક્રમણ કરવું હશે તો એમને શું કરવું પડશે તો કે ભાઈ અહીંયા 6000 મીટર ઊંચાઈ ધરાવતો જે હિમાલય છે હિમાલયને ઓળંગવો પડશે। આ હિમાલય ઓળંગી અને ભારતની અંદર પ્રવેશશે, ત્યારબાદ એ ભારત ઉપર આક્રમણ કરી શકશે। તો જો આ હિમાલય છે એ ભારત અને ચીન વચ્ચે શું બનેલો છે તો કે એક અડગ દિવાલ છે, એટલે હિમાલય છે, હિમાલયને શું કહેવાય છે તો કે ભારતનો સંત્રી કહેવાય છે। શું કહેવાશે હિમાલય તો કે ભારતનો સંત્રી। તો અહીંયા હું એવું લખી શકું, પહેલું વિધાન હું અહીંયા એવું લખીશ કે હિમાલય છે અથવા તો જે પર્વતમાળા છે, પર્વતમાળા શું કરશે તો કે વિદેશી જે આક્રમણો છે, કેવા આક્રમણો તો કે ભાઈ વિદેશી આક્રમણો, આ વિદેશી આક્રમણ છે આમને રોકી અને દેશનું શું કરવાનું છે તો કે ભાઈ આ સંરક્ષણ છે એ કરવાનું છે। તો વિદેશી આક્રમણને રોકી અને દેશનું શું કરે છે તો કે સંરક્ષણ કરે છે કોણ તો કે પર્વતમાળા। તો જો પહેલું મહત્વ થયું કે ભાઈ જો ભારતની અંદર પર્વતમાળા છે તો પર્વતમાળાનો ફાયદો છે, જેમ કે હિમાલયની પર્વતમાળા જે ભારત અને ચીન વચ્ચે અડગ દિવાલ બનેલી છે, હિમાલય છે ભારતનો સંત્રી છે, આવી જ રીતે પર્વતમાળા વિદેશી આક્રમણોથી દેશનું શું કરે છે તો કે રક્ષણ કરે છે। તો આ પહેલો મુદ્દો છે। હવે જો બીજા મુદ્દાની વાત કરું, અહીંયા હું બીજો મુદ્દો લખું કે ભાઈ જે પર્વતમાળા છે એ શું કરવાની છે તો કે જે ભેજવાળા પવનો હશે, કેવા પવનો તો કે ભાઈ ભેજવાળા પવનો, આ ભેજવાળા પવનોને રોકી શું કરશે તો કે ભાઈ વરસાદ છે, આ વરસાદ લાવવામાં મદદરૂપ થશે। તો જો બીજો મુદ્દો અહીંયા લખો કે આ જે પર્વતમાળા હોય, પર્વતમાળા શું કરે તો કે જે ભેજવાળા પવનો હોય આ ભેજવાળા પવનોને રોકી અને વરસાદ છે વરસાદ લાવવામાં મદદરૂપ થાય। કેવી રીતે એ હું તમને સમજાવું। હવે જો આપણે સૌને ખ્યાલ છે, આપણે બધાને ખ્યાલ છે કે ભાઈ ભારત છે આમની ફરતે એક સાગર આવેલો છે। જેમ કે જો આ ભારતની વાત કરું તો આ બાજુ જે સાગર છે આમને આપણે શું કહીએ છીએ તો કે આમને કહીએ છીએ હિન્દ મહાસાગર। આ બાજુ જે સાગર છે આમને આપણે શું કહીએ છીએ, આમને આપણે કહીએ છીએ અરબ સાગર। અહીંયા અરબ સાગર છે, ઓલી બાજુ શું છે તો કે હિન્દ મહાસાગર છે। આવી રીતે ભારત છે એ એક સાગર કિનારે આવેલું છે। હવે જો આ જે સાગર એટલે કે શું થયો તો કે દરિયો,
આ જે દરિયો છે આમની જે સપાટી હોય આ સપાટી ઉપર શું થતું હોય તો કે દરિયાની જે સપાટી છે આમના ઉપર સૂર્યના જે કિરણો છે એ સૂર્યના કિરણો એટલે કે સૂર્યપ્રકાશ છે એ સૂર્યપ્રકાશ પડતો હોય તો દરિયો હશે, દરિયાની જે સપાટી હશે સપાટી ઉપર શું થાય તો કે સૂર્યપ્રકાશ છે પડે. આ સૂર્યપ્રકાશ છે આમના પડવાના પરિણામે દરિયો હશે આમની જે ઉપરની જે સપાટી હોય આ સપાટી છે આ શું થવા લાગે તો કે ગરમ થવા લાગે. અહીંયા શું હશે તો કે સપાટી શું થાય તો કે ગરમ થાય. જો સપાટી ગરમ થાય તો આમનું રૂપાંતરણ છે એ શેમાં થવા લાગે તો કે બાષ્પ હશે, બાષ્પમાં થવા લાગશે. જેમ કે અહીંયા અરબ સાગર છે આમની સપાટી ગરમ થશે શેના પરિણામે તો કે સૂર્યપ્રકાશ છે આમના પડવાના પરિણામે, અને એ જે સપાટી ગરમ થઈ એટલે એ પાણી છે આમનું શેમાં રૂપાંતરણ થાય તો કે બાષ્પની અંદર રૂપાંતરણ થાય. આ બાષ્પ છે એ ક્યાં જાય તો કે વાતાવરણની અંદર જાય. બાષ્પ છે એ ક્યાં જશે તો કે જે વાતાવરણ હશે વાતાવરણની અંદર જશે, અને વાતાવરણમાં જાય એટલે આમનું શું બની જાય છે તો કે વાદળ બની જાય છે. તો બાષ્પ છે આ ક્યાં જશે વાતાવરણમાં, અને વાતાવરણમાં જાય એટલે આ બાષ્પ છે આમનું શું બને તો કે વાદળ. હવે જો અહીંયા વાદળાઓનું નિર્માણ થયું, અહીંયા શેનું નિર્માણ થઈ જાય તો કે વાદળાઓ. આવી રીતે માની લો કે આ અરબ સાગર છે આમના ઉપરથી પસાર થતા જે પવનો છે એ શું કરે છે તો કે ભેજનું ધારણ કરે છે, અને એ ભેજ ધારણના પરિણામે શું બને છે તો કે વાદળાઓ બને છે. આ વાદળાઓ છે ને આવી રીતે અહીંથી આગળ વધતા હોય. વાદળાઓ છે આ ધીરે ધીરે શું કરે છે તો કે અહીંથી આગળ વધવાનો પ્રયત્ન કરે. આવી રીતે આ વાદળાઓ છે ધીરે ધીરે કરતા શું થાય છે તો કે આગળની બાજુ વધતા જાય. અહીંથી આ વાદળાઓ છે આમનો વિચાર કાંઈક એવો હતો કે મારે શું કરવું છે તો કે મારે આ જે હિમાલય છે હિમાલયની પર્વત શ્રેણી છે આમને ઓળંગી અને ક્યાં વયું જવું છે તો કે ચીન તરફ વયું જવું છે. તો જો આ વાદળાઓ છે જેણે શું કર્યું ભેજ ધારણ કર્યો. આ ભેજ ધારણ કરી અને અહીંથી આમ ધીરે ધીરે કરતા શું થાય છે તો કે આગળ વયા જાય છે. ક્યાં જવું હતું તો કે એમને ચીનમાં. આ વાદળાઓ છે એમને ચીનમાં તો જવું હતું ભાઈ, પણ વચ્ચે શું આવી જાય છે તો કે વચ્ચે છે એક પર્વતમાળા આવી જાય, અને જે પર્વતમાળા છે આમને આપણે શું કહીએ છીએ તો કે ભાઈ હિમાલયની પર્વતમાળા કહીએ. તો અહીંયા જો વચ્ચે તમારી સમક્ષ એક પર્વતમાળા આવી ગઈ, અને એ પર્વતમાળા કઈ હતી હિમાલય. હવે થાય શું, માની લો કે તમે તમારા આજુબાજુના વિસ્તારની અંદર જો કોઈ પર્વત હોય તો એ પર્વત ઉપર તમે ચોમાસા દરમિયાન જજો. જેમ કે અમારા વિસ્તારની અંદર અથવા તો ગુજરાતના વિસ્તારની વાત કરું, ગુજરાતનું સૌથી ઊંચું શિખર એટલે ગિરનારની અંદર આવેલું ગોરખનાથ. તમે ચોમાસાની અંદર ગિરનાર ચડવા માટે આવજો. આ ગિરનાર છે એમનું અલૌકિક એક દ્રશ્ય છે, અને આ ગિરનાર ચડવા તમે ચોમાસા દરમિયાન આવ્યા હોય તો તમને એવું પ્રતીત થશે કે આ ગિરનાર પર્વત છે આમની સાથે શું થાય છે તો કે જે વાદળાઓ છે એ અથડાઈ જાય છે. એમાંય જો તમે સૌથી ઊંચું શિખર ગોરખનાથ સુધી પહોંચી ગયા હોય તો તમને એવું પણ જોવા મળશે કે તમને એવું લાગે કે ભાઈ આપણે વાદળાઓની બહાર આવી ગયા છે, વાદળાઓ આપણી નીચે છે. તમે વાદળાઓની ઉપર આવી ગયા હોય ને એવું તમને જોવા મળે, આવું દ્રશ્ય જોવા મળશે. અને એ જો ગિરનારની વાત કરીએ તો એમની ઊંચાઈ કેટલી તો કે 1117 મીટર આમનું સૌથી ઊંચું શિખર છે ગોરખનાથ આમની ઊંચાઈ છે. તો વિચાર કરો આમની ઊંચાઈ તો 1000 મીટર જ છે. પણ અહીંયા જો હિમાલયની ઊંચાઈ કેટલી છે, એવરેજ ઊંચાઈ આપણે 6000 મીટર કાઢી, પણ આમનું જે સર્વોચ્ચ શિખર છે આમની ઊંચાઈ કેટલી છે 8848.86 મીટર છે. એટલે વિચાર કરો આટલી ઊંચાઈ ધરાવતો વિસ્તાર છે. તો સ્વાભાવિક વાત છે કે આ વાદળાઓ છે એ સરળતાથી ચીનમાં જઈ શકશે નહીં. કોની સાથે અથડાઈ જશે તો કે આ હિમાલય છે આમની સાથે અથડાઈ જશે, અને આ વાદળાઓ છે હિમાલય સાથે શું થાય છે તો કે અથડાઈ જાય છે. તો વાદળાઓ જો કોની સાથે અથડાઈ ગયા તો કે હિમાલય સાથે અથડાઈ ગયા. જેના પરિણામે શું થાય તો કે જેમના પરિણામે વાદળે આવું ડિસાઈડ કર્યું કે ભાઈ આપણે આ હિમાલય સાથે અથડાયા, તો હવે અહીંથી આપણે શું કરશું તો કે હિમાલય છે આમને ઓળંગી જશું. હિમાલયને ઓળંગી અને ક્યાં વયા જશું તો કે ચીનમાં. ભલે કે આપણે હિમાલય સાથે અથડાઈ ગયા તો હિમાલયને આપણે ઓળંગી જવો, ઓળંગી અને ક્યાં વયું જવું છે તો કે ઓળંગી અને આપણે ચીનની અંદર વયું જવું છે. આવું વિચાર વાદળાએ કર્યો. પણ જો થયું શું,
અહીંયા જો અહીંયા તમારે એક બીજો કોન્સેપ્ટ છે એ લાગુ પાડવાનો થાય. જેમ કે આપણે લઈ લઈએ પૃથ્વી. જેમ કે હું અહીંયા શું લઉં તો કે પૃથ્વી લઉં. પૃથ્વી છે આમની આપણે અહીંયા લઈ લઈએ સપાટી. પૃથ્વીની આપણે શું લઈ લઈએ સપાટી. આ પૃથ્વીની સપાટી. જેમ જેમ પૃથ્વીની જે સપાટી છે આનાથી આપણે જતા જઈએ ઉપર, તેમ તેમ જે તાપમાન હોય આ તાપમાનમાં શું થવાનું છે તો કે તાપમાનની અંદર થવાનો છે ઘટાડો. જેમ જેમ પૃથ્વીની સપાટીથી ઉપર જતા જઈએ તેમ તેમ તાપમાનમાં શું જતો હોય તો કે ઘટાડો. સેમ વસ્તુ જો હોય જેમ કે આપણી પૃથ્વીની જે સપાટી છે ત્યાંથી તમે કઈ બાજુ આવો, નીચેની બાજુ આવો તો અહીંયા શું થવાનું છે તો કે જે તાપમાન હશે તાપમાનની અંદર શું થવાનો છે તો કે ભાઈ અહીંયા ઘટાડો ન થાય, અહીંયા શું થાય વધારો. અને આ વસ્તુ હું તમને ભણાવવાનો પણ છું. આગળ જતાં આપણે એક મુદ્દાનો અભ્યાસ કરવાનો છે. પૃથ્વીની આંતરિક સંરચના, એમની અંદર એક ફેક્ટર હશે જે તાપમાન હશે. તાપમાનનો અભ્યાસ પણ કરીશું કે જેમ જેમ સપાટી છે ત્યાંથી કેન્દ્ર તરફ જતા જઈએ તેમ દર 32 મીટરે 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો વધારો થાય છે. એમ કરતાં કરતાં કેન્દ્રમાં પહોંચીએ છીએ ત્યારે કેન્દ્રની અંદર 10,000 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય છે. તો જેમ જેમ સપાટીથી નીચે જતા જઈએ તેમ તેમ તાપમાનની અંદર શું થતો જાય છે તો કે વધારો થતો જાય. સપાટીથી જેમ જેમ ઉપર જઈએ તાપમાનમાં શું થાય છે ઘટાડો. તો એ જ વસ્તુ તમે અહીંયા વિચારો કે ભાઈ જે વાદળું છે એ વાદળું શું થાય છે તો કે પૃથ્વીની સપાટીથી ઉપર જાય છે. શું કામ ઉપર જાય છે? કારણ કે એને હિમાલય છે આમને ઓળંગવો છે, એટલા માટે આ વાદળું છે પૃથ્વીની સપાટીથી ઉપર ગયું. હવે વિચાર કરો, જો પૃથ્વીની સપાટીથી વાદળું છે ઉપર જશે તાપમાનમાં શું થશે ઘટાડો થશે. જો તાપમાનની અંદર ઘટાડો થાય તો આ જે બાષ્પ બની હોય એ બાષ્પનું ફરી વખત શેમાં રૂપાંતરણ થતું જવું જોઈએ તો કે પાણીની અંદર રૂપાંતરણ થતું જવું જોઈએ. અને અહીંયા પણ શું થાય છે તો કે બાષ્પ છે ફરી વખત પાણીની અંદર રૂપાંતરણ પામવા લાગે. આવું થયું ને એટલે વાદળાની અંદર વજન વધી ગયું અને એ વજન વધ્યો અને પાણીની અંદર બાષ્પનું રૂપાંતરણ થવા લાગ્યું. એટલે હવે નક્કી થઈ ગયું કે આ વાદળ છે હિમાલય છે આમને ક્રોસ કરી અને આગળ વધી શકે એમ છે નહીં. હવે આગળ નહીં વધી શકે. એટલે એ જે વાદળું છે એ શું કરી જાય તો કે હવે અહીંથી એ પાછું વળી જશે. હવે અહીંથી શું કરશે તો કે આ વાદળ છે અહીંથી રિટર્ન થઈ જવાનું છે. અહીંથી આ વાદળું છે એ ફરી વખત પાછું વળે. એ વાદળું અહીંથી પાછું વળ્યું. હવે પાછું વળી અને આગળ વધતું હતું પણ એ વાદળની અંદર વજન થઈ ગયો હતો. શું કામ કે બાષ્પ છે પાણીમાં રૂપાંતરણ પામી ગઈ હતી અને હવે જે પાણીમાં રૂપાંતરણ થયું બાષ્પનું એ બધું પાણી છે અહીંથી જ્યારે રિટર્ન થશે ત્યારે શું કરશે તો કે એ વરસાદ સ્વરૂપે પૃથ્વીની સપાટી ઉપર પાછું શું કરશે તો કે છોડવા લાગશે. આવી રીતે શું થયું તો કે ભાઈ આવી જ રીતે ભેજવાળા પવનો છે આમને પર્વતમાળા રોકે છે અને વરસાદ છે આમને લાવવામાં શું કરે છે તો કે મદદ કરે છે. એક વસ્તુ જો અહીંયા એક નાનકડી એવી વસ્તુ છે એવી સમજવાની થાય કે વરસાદ જો હંમેશા શેના સ્વરૂપે પડે છે તો કે નાના નાના બિંદુ સ્વરૂપે પડે. કોઈ દિવસ એવું સાંભળ્યું ગમે એવો ધોધમાર વરસાદ થયો હોય આભ ફાટી જાય ને તો એ વરસાદ પડશે ત્યારે શું હશે તો કે પાણીની બૂંદ હશે એટલે કે બિંદુ હશે. આ બૂંદ સ્વરૂપે જ વરસાદ શા માટે પડે છે એનું કારણ શું? એની પાછળનો જો હું તમને આ કોન્સેપ્ટ આપું, બહેનો હોય ને બહેનોને આ વસ્તુનો અનુભવ પણ હશે. કારણ કે રસોઈ કરવા જતા હોય અને ખાસ કરી અને રસોઈ શેના ઉપર કરતા હોય તો કે માની લો કોઈ શાક બનાવવાનું છે તો પ્રેશર કુકર છે આમનો આ ઉપયોગ કરતા હોય. માની લો કોઈ બેન છે પ્રેશર કુકરની અંદર બટેટા બાફવા માટે નાખે અને બટેટા બાફવા માટે પ્રેશર કુકર ઉપર મૂક્યું અને એ પ્રેશર કુકર છે આમાં બટેટા બફાણા, બટેટા આપણે ઉતાર્યા. એ બેન છે એણે એ પ્રેશર કુકરનું ઢાંકણું ખોલી અને આમ સાઈડમાં મૂક્યું. ત્યારે જોવાનું છે એ ઢાંકણું. એ ઢાંકણું જોયું ને તો આમાં જોજો તમે ક્યારે વરાળ જામેલી હશે. શું હશે તો કે એ જે ઢાંકણું હશે ને એમની અંદર વરાળ હશે. પણ એ જે ઢાંકણું છે ને એને જે રૂમ ટેમ્પરેચર છે આમાં થોડીક વાર સાઈડમાં તમારે મૂકી દેવાનું. 2-5 મિનિટ પછી પાછું એ ઢાંકણું જોવાનું ને એમાં જોજો તમે વરાળ નહીં હોય. શું હશે? પાણીના નાના નાના બિંદુઓ એટલે કે પાણીના બૂંદ હશે નાના નાના. અને આવી રીતે જ્યારે બાષ્પમાંથી પાણી બને ત્યારે એ શું થશે તો કે એક રસ નહીં હોય. કેવું હશે? બિંદુ સ્વરૂપે. તો આવી જ રીતે શું થાય તો કે બિંદુ સ્વરૂપે પાણી છે શું થાય તો કે જમીન ઉપર પાછું પડવા લાગે.
અહીંયા છે ને એક બીજી વસ્તુ પણ મને યાદ આવે, યાદ એવી વસ્તુ આવે છે કે ભાઈ એક કહેવત છે અને આપણે બધા બહુ સાંભળીએ છીએ અને અત્યારે આપણી સરકાર છે એ પણ એ વસ્તુ ઉપર માને છે કે ભાઈ જો શું કરવાનું છે તો કે ભાઈ વૃક્ષ છે, વૃક્ષ વાવવાના છે અને વરસાદ છે આ વરસાદને લાવવાનો છે, તો વૃક્ષ વાવો અને વરસાદ લાવો. તો મને એ કારણ આપવાનું છે તમારે કે ભાઈ કેવી રીતે વૃક્ષ વાવો અને વરસાદ લાવો. આ વૃક્ષ છે આ વરસાદ લાવવા માટે કેવી રીતે મદદરૂપ બને છે એમનું તમારે મને કારણ આપવાનું છે. કેમ વૃક્ષ અને એ પણ કેવી રીતે વરસાદ લાવવામાં મદદરૂપ થાય એ કારણની ચર્ચા કરી. હવે જો માની લઉં કે અહીંયા હું એક વૃક્ષ વાવ્યું હોય, આપણે માની લઉં કે અહીંયા વૃક્ષ વાવી દઈએ. આ એક વૃક્ષ, આ વૃક્ષ અહીંયા સપાટી છે અને અહીંયા જે હશે આમના શું હશે તો કે આ મૂળ. આ વૃક્ષ હશે આમના શું હશે મૂળો હશે, આ એમના મૂળ છે. હવે જો થાય શું તો કે વૃક્ષ છે ને એ એમના જે મૂળ છે ને આ મૂળના મારફતે એ શું કરશે તો કે જમીન છે, જમીનની અંદરથી એ પાણી છે આમને શોષશે, આમને શોષી અને ક્યાં લઈ જશે તો કે એ પ્રકાંડમાં લઈ જશે અને આ જે પ્રકાંડ છે પ્રકાંડ મારફતે પાણી છે એ ક્યાં જવાનું છે તો કે એ વૃક્ષના જે પાંદડાઓ હોય ત્યાં સુધી પાણી જાય, વૃક્ષના પાંદડા સુધી પાણી છે પહોંચી જવાનું છે. આ જે વૃક્ષ છે ને આમના જે પાંદડાઓ છે એ જે તે પાણી છે આમનો જે કંઈ પણ ઉપયોગ હશે એ ઉપયોગ કરશે અને એ જે વધારાનું પાણી ઉપયોગ કરતાં પણ પાણી વધે તો એ પાણીને શું કરે તો કે વાતાવરણમાં છોડે. તમે જોજો ક્યારેક છે ને વૃક્ષ હોય ને એમનું પાંદડું છે આમનું ઓબ્ઝર્વેશન કરજો. નરી આંખે તો એ વસ્તુ ન દેખાય પણ જે માઇક્રોસ્કોપ હોય એમની અંદર તમે પાંદડું રાખી અને એમનું ઓબ્ઝર્વેશન તમે કરો તો એમની અંદર શું હશે તો કે નાના નાના વાયુમય છિદ્રો હશે, એના વાયુરંધ્ર એવું શબ્દ છે આ પ્રયોગ કરવામાં આવતો હોય. આવા નાના નાના શું હોય તો કે એમાં છિદ્રો હોય પાંદડાની અંદર અને એ જે છિદ્રો હશે આ છિદ્રો મારફતે શું કરશે તો કે આ જે તે વૃક્ષ હશે એ વૃક્ષ છે વાતાવરણની અંદર બાષ્પ છે એમને છોડશે. પણ આ જે પ્રક્રિયા છે ને આને હું બાષ્પીભવન નહીં કહી, આ જે પ્રક્રિયા છે આને હું બાષ્પીભવન કહી. જે દરિયો છે દરિયાની અંદર જે કંઈ પણ વરાળનું ઉત્પાદન થાય છે એને હું બાષ્પીભવન કહી, પણ આ વૃક્ષ દ્વારા જે વરાળ બનાવવામાં આવે એને હું બાષ્પીભવન નહીં કહી, આમને હું શું કહી બાષ્પ નિસ્કંદનની પ્રક્રિયા કહી. તો વૃક્ષ છે એ શું કરે છે બાષ્પ નિસ્કંદનની પ્રક્રિયા કરે છે. અહીંયા દરિયામાં કઈ પ્રક્રિયા થાય બાષ્પીભવનની થાય. તો આ બાષ્પ નિસ્કંદનના પરિણામે વૃક્ષે વાતાવરણની અંદર શું છોડી વરાળ છોડી, એ બાષ્પ છોડી, એ બાષ્પ છે વાતાવરણમાં ભળશે એટલે વાદળ છે આમનું નિર્માણ થશે અને એ પણ શું કરશે તો કે વરસશે. તમે ક્યારેક જોજો, ક્યારેક તમે એવું ઓબ્ઝર્વેશન કરજો કે અમુક સમય એવો હોય એ સમયે વૃક્ષ હોય ને એમની ફરતે શું થતું હોય વૃક્ષ છે એમની ફરતે એક ધુવાડાની રિંગ બનેલી હોય. જો કે એને ધુવાડો નહીં કહીશું, શું હશે બાષ્પની આખી રિંગ બનેલી હશે જેનું બાષ્પીકરણ કોણે કર્યું હશે તો કે આ વૃક્ષ છે એણે જ કર્યું હશે અને જે પ્રક્રિયાને આપણે બાષ્પ નિસ્કંદન કહીએ. આ એક વાત થઈ. બીજી વાત જો, બીજી વાત શું છે કે આ જે વૃક્ષ હશે ને એ પોતાનું જે એમ કહેવાય કે શ્વસન છે, શ્વસનની અંદર એ શેનો ઉપયોગ કરશે તો કે ભાઈ CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ છે આમનો ઉપયોગ કરશે. મોટા ભાગના વૃક્ષ છે શ્વસનની અંદર કાર્બન ડાયોક્સાઇડ લેતા હોય અને ઉત્સર્જનની અંદર એ શું તો કે ઓક્સિજન બહાર કાઢતા હોય. માણસ છે તો માણસ શ્વસનની અંદર ઓક્સિજન લે અને ઉત્સર્જન શેનું કરે છે તો કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ છે આમનું ઉત્સર્જન કરતો હોય. જ્યારે આ શું કરે છે તો કે કાર્બન ડાયોક્સાઇડ શ્વસનમાં લે અને ઉત્સર્જન શેનું કરે તો કે ઓક્સિજન કરે છે. તો જો કાર્બન ડાયોક્સાઇડ જ્યારે વાતાવરણમાં ભળે ને ત્યારે વાતાવરણ છે ધીરે ધીરે કેવું થતું જાય તો કે ગરમ થતું જાય. કાર્બન ડાયોક્સાઇડ છે એ શું કરે છે તો કે ગરમી છે વધારે છે, તાપમાન છે શું કરે છે વધારે છે. અને જ્યારે વૃક્ષ છે શું કરે તો કે તાપમાન વધારતો જ જે વાયુ છે કાર્બન ડાયોક્સાઇડ એને જ પોતાના શ્વસનમાં લઈ લે અને ઓક્સિજનને શું કરે છે તો કે બહાર કાઢે છે. તો જ્યાં વૃક્ષ હશે ત્યાં શું થશે તો કે જ્યાં વૃક્ષ હશે ત્યાં શું થવાનું છે તો કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ આજુબાજુમાં કેવું હોવાનું છે ઓછું હોવાનું છે, જેમના પરિણામે ત્યાં તાપમાનનું લેવલ કેવું હશે ઓછું હશે. માની લો કે ઘટાતું આખું જંગલ હોય તો આખા જંગલમાં ક્યાંય કાર્બન
ડાયોક્સાઇડનું પ્રમાણ હદ કરતાં વધારે હશે નહીં, કેવું હશે, હદ કરતાં ઓછું હશે, જેમના પરિણામે શું થાય તો કે ત્યાંનું ટેમ્પરેચર કેવું હોય, લો હોય. ત્યાંથી જો પવનો છે એ પસાર થતા હોય, વાદળાઓ પસાર થતા હોય, તો તાપમાન ઘટવાના પરિણામે એનું શું થશે તો કે એમનું જે ઘનીકરણ છે આ થશે, એટલે કે એ બાષ્પ છે આનું પાણીમાં રૂપાંતરણ થવામાં મદદરૂપ થશે, અને જેના પરિણામે વહેલી તકે શું થશે તો કે વરસાદ છે એ આવશે. તો આ બે રીઝન છે વૃક્ષ માટે, કે વૃક્ષ વાવો અને વરસાદ છે એ લાવો, આના માટેના બે રીઝન. તો જો અહીંયા મેં તમને બે વાતોથી પરિચિત કરાવ્યા, એક વિદેશી આક્રમણથી દેશનું શું કરે છે સંરક્ષણ, બીજું શું છે ભેજવાળા પવનોને રોકી અને વરસાદ છે આને લાવવામાં મદદરૂપ થાય છે. નેક્સ્ટ આગળ ત્રીજું કારણ છે, આમને આપણે ચર્ચા કરીએ. ત્રીજું કારણ છે એવું આપણે લઈ શકીએ કે ભાઈ જે પર્વતમાળા છે આમની અંદર આવેલા જે સરોવરો હોય, પર્વતમાળામાં શું હોય તો કે સરોવર હોય, ગ્લેશિયર હોય, શું હોય ગ્લેશિયર, સરોવર છે, ગ્લેશિયર છે, અથવા તો કેવા તો કે હિમ આચ્છાદિત, કેવા હિમ આચ્છાદિત પ્રદેશો હોય, હિમ આચ્છાદિત પ્રદેશો હોય. આવા જે વિસ્તારો છે જેમ કે સરોવર, ગ્લેશિયર, હિમ આચ્છાદિત પ્રદેશ, આ જે વિસ્તારો છે આ વિસ્તારોમાંથી શું થશે તો કે ભાઈ આ વિસ્તારોમાંથી અલગ અલગ જે નદીઓ હશે, અલગ અલગ નદીઓ, આ નદીઓનો શું થશે તો કે ઉદ્ભવ છે એ થવાનો છે. તો અહીંથી શું થાય છે તો કે પર્વતમાળા છે એમાંથી અલગ અલગ નદીઓ છે આમનો ઉદ્ભવ થાય. તો જો પર્વતમાળાની અંદર સરોવર હોય, ગ્લેશિયર હોય, અથવા હિમ આચ્છાદિત પ્રદેશ હોય, જેમની અંદરથી અલગ અલગ નદીઓ છે આમનો શું થાય તો કે ઉદ્ભવ થાય. ભારતનું તમે નદી તંત્ર લો અને ભારતની તમે મોટા ભાગની નદીઓ લઈ લો, તો મોટા ભાગની નદીઓ છે આમનો ઉદ્ભવ છે ક્યાંથી થવાનો છે તો કે પર્વતમાળાઓ હશે એમની અંદરથી જ મોટા ભાગની નદીઓ છે આમનો ઉદ્ભવ છે એ થતો જોવા મળશે. તો આખી પર્વતમાળાઓ છે એમાંથી અઢળક નદીઓ છે આમનો ઉદ્ભવ થાય. એમાંથી હું તમને અહીંયા થોડા ઘણા ભારતના જે મુખ્ય નદી તંત્રો છે એ હું અહીંયા તમને દર્શાવી અને બતાવું કેવી રીતે આખા ભારતની અંદર નદીઓ છે વહેવાની છે, અને આપણે એવું જ નદી તંત્ર છે આમનો પણ આગળ જતા અભ્યાસ કરવાનો છે. તો જો જેમ કે હિમાલય પર્વત શ્રેણીની આપણે વાત કરીએ, અને એ જે હિમાલયની પર્વત શ્રેણી છે એમાંથી ઉત્તર ભારતની મોટા ભાગની નદીઓ છે આમનો ઉદ્ભવ થાય. એમાંથી જે મુખ્ય નદી તંત્રો છે જો આમની આપણે ચર્ચા કરીએ તો એમાં ખૂબ જ મહત્વપૂર્ણ નદી તંત્ર, એમાંનું એક નદી તંત્ર એટલે સિંધુ નદી તંત્ર છે. અહીંયા આપણે સિંધુ નદી તંત્રની ચર્ચા કરીએ કે સિંધુ નદી છે આમનો ઉદ્ભવ છે એ હિમાલયની અંદર જે ટ્રાન્સ હિમાલય છે એમાં જે કૈલાસ પર્વત શ્રેણી એમાં જે એક આખું સરોવર, માન સરોવર, એમની નજીક એક ગ્લેશિયર હશે જેનું નામ હશે બોખરાનું ગ્લેશિયર, અને આ બોખરાના ગ્લેશિયરમાંથી એક નદી છે આમનો ઉદ્ભવ થાય, અને એ જે નદી છે આમનું નામ છે સિંધુ. આવી રીતે સિંધુ લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ, લદ્દાખથી જમ્મુ કાશ્મીર, જમ્મુ કાશ્મીરથી પાકિસ્તાન, પાકિસ્તાનથી ક્યાં આવશે તો કે પાકિસ્તાનથી કરાચી બંદર છે, આ કરાચી બંદર આગળ આવશે, અને એ જે કરાચી બંદર છે ત્યાં એ કોને મળી જવાની છે તો કે અરબ સાગરને મળી જવાની છે. આવી આપણી એક મુખ્ય નદી, જે નદીનું નામ શું હશે સિંધુ, અને સિંધુનું આખું નદી તંત્ર છે. જો એ નદી તંત્રની આપણે વાત કરીએ તો અહીંયાથી એક નદી ઉદ્ભવવાની છે, હિમાચલ પ્રદેશ રાજ્ય છે એમાંથી એક નદી ઉદ્ભવે છે. આ જે નદી હશે, નદીનું નામ શું હશે તો કે ભાઈ નદીનું નામ હશે ઝેલમ. કઈ નદી હશે? ઝેલમ નદી હશે. ત્યારબાદ જો બીજી કોઈ નદીની વાત કરું તો અહીંયા એક નદી હશે, અને જે નદી છે એ પણ હિમાચલ પ્રદેશ રાજ્ય છે આમાંથી ઉદ્ભવવાની છે નદી છે, આનું નામ છે ચિનાબ. અહીંયા કઈ નદી હશે તો કે ભાઈ ચિનાબ નદી છે આમનો ઉદ્ભવ થવાનો છે. આ ઉપરાંત જો ત્રીજી કોઈ નદી છે આમની હું ચર્ચા કરું તો એ પણ અહીંથી એક નદી છે એ ઉદ્ભવવાની છે, અને એ જે હિમાચલ પ્રદેશમાંથી ઉદ્ભવતી નદી છે આમનું નામ શું હશે તો કે ભાઈ રાવી નદી હશે. આ ઉપરાંત જો આપણે કોઈ એક નદીની વાત કરીએ તો અહીંયા એક નદી છે આ નીકળવાની છે, અને જે નદી છે આમનું નામ શું હોવાનું છે તો કે નદી છે આમનું નામ છે બિયાસ હોવાનું છે. ત્યાંથી આગળ જઈએ, અહીંયા ચીનની અંદર આવેલું રાક્ષસતાલ સરોવર છે, આ રાક્ષસતાલ સરોવરમાંથી એક નદી છે આમનો શું થવાનો છે
ઉદ્ભવ થવાનો છે અને જે નદી છે આનું નામ શું હોવાનું છે? સતલજ નદી હોવાનું છે. તો આવી રીતે આખું એક નદી તંત્ર સર્જાવાનું છે. આ જે નદી તંત્ર છે આમને હું કેવું નદી તંત્ર કહેવાનો છું? તો કે આ નદી તંત્રને હું સિંધુ નદી તંત્ર કહેવાનો છું. પરીક્ષાની અંદર તમને આવા પણ પ્રશ્નો પૂછવાના છે કે નીચે આપેલી નદીઓ છે આમને ઉત્તરથી લઈ અને દક્ષિણ બાજુએ ક્રમ અનુસાર ગોઠવો. તો એમાં સૌ પ્રથમ સિંધુ, એના પછી ઝેલમ, ઝેલમ પછી ચિનાબ, ચિનાબ પછી રાવી, રાવી પછી બિયાસ, બિયાસ પછી સતલજ. આવી રીતે આ નદીઓનું આખું જૂથ હશે અને જે જૂથને આપણે સિંધુ નદી તંત્ર કહેવાના છીએ, જેનો અભ્યાસ આપણે આગળ જતા કરવાના છીએ. આ ઉપરાંત જો આપણે વાત કરીએ તો આ ઉપરાંત એક નદી તંત્ર અહીંયા ભણવાનું થશે અને જે નદી તંત્ર છે આમનો મુખ્ય નદી હશે, આનું નામ હશે શું? તો કે ભાઈ બ્રહ્મપુત્રા. ચીનની અંદર આવેલું ચેમયાંગડુંગ ગ્લેશિયર. નામ જ એવું છે કારણ કે ચીનમાં છે. શું નામ છે? તો કે ચેમયાંગડુંગ ગ્લેશિયર. આ ચેમયાંગડુંગ ગ્લેશિયરમાંથી નદી છે નીકળવાની છે અને આ જે નદી છે અલગ અલગ વિસ્તારની અંદર શું થવાની છે? તો કે ભાઈ અલગ અલગ નામ છે એ અલગ અલગ નામથી ઓળખાવાની છે. અને જે નદી છે આમનું નામ છે શું હોવાનું છે? તો કે નદી છે આમનું નામ છે બ્રહ્મપુત્રા હોવાનું છે. અરુણાચલ પ્રદેશની અંદર જે નામચા બરવા પર્વત છે આ નામચા બરવા પર્વતથી શું થાય છે? તો કે ભારતની અંદર પ્રવેશ કરે છે અરુણાચલ પ્રદેશ, ત્યાંથી આસામ, મેઘાલય, ત્યાં થઈ અને બાંગ્લાદેશની અંદર જશે. બાંગ્લાદેશમાં એ નદી છે જમુનાના નામથી ઓળખાઈ જવાની છે અને આ જમુના છે કોને મળી જવાની છે? ગંગાને. ગંગા જમુના સંગમ થશે, ત્યાંથી નદીનું નામ થઈ જશે પદ્મા અને પદ્મા બાંગ્લાદેશની અંદર જે બંગાળની ખાડી છે આ ખાડીની અંદર શું પામી જવાની છે? અંત પામી જવાની છે. આ નદી છે આમની પણ શું થવાની છે? તો કે ઘણી બધી સહાયક નદીઓ છે એ આવવાની છે. અલગ અલગ એમની સહાયક નદીઓ છે એ તમને જોવા મળશે અને અલગ અલગ નામ પણ આ નદી છે આમના આપણે જોવા મળવાના છે. આ ઉપરાંત અહીંયા જો મુખ્ય નદી તંત્રની વાત કરું તો એ મુખ્ય નદી તંત્ર છે એમાં ગંગા નદી તંત્ર આવશે અને ગંગા નદી તંત્ર છે એમાં એક નદી હશે જેનું નામ હશે ભગીરથી, બીજી નદી હશે એનું નામ હશે અલકનંદા. આ અલકનંદા અને ભગીરથી નદીનો સંગમ થશે અને આ જે સંગમ થયો ત્યાંથી આ નદીનું નામ બનશે ગંગા. ગંગા નદી છે અલગ અલગ રાજ્યોમાં થઈ અને પશ્ચિમ બંગાળમાં આવે. પશ્ચિમ બંગાળમાંથી એક ફાટો છૂટો પડશે જે હુંગલીના નામે ઓળખાશે. ત્યાંથી એ ક્યાં જશે? તો કે આ નદી છે એ બાંગ્લાદેશમાં જશે. બાંગ્લાદેશમાં ગંગા જમુના શું થવાનો છે? સંગમ થવાનો છે અને ત્યાંથી આ નદી ક્યાં નામે ઓળખાશે? પદ્માના નામથી ઓળખાવાની છે. અને આ નદીની પણ શું હશે? તો કે બધી બાજુથી અલગ અલગ સહાયક નદીઓ છે એ મળવાની છે. જેમ કે રામગંગા હોય, પછી કોસી હોય, આવી ઘણી બધી નદીઓ છે આમને મળશે. એમની મુખ્ય સહાયક નદી હોય તો જેમનું નામ શું છે? તો કે મુખ્ય સહાયક અથવા સૌથી મોટી સહાયક નદી છે જેનું નામ શું છે? યમુના નદી. યમુના નદી કિનારે આગ્રામાં આવેલો તાજમહેલ એ આમની સૌથી મોટી શું હશે? તો કે સહાયક નદી છે એ હશે. તો આવી રીતે ઉત્તર ભારતની અંદર ગંગા, બ્રહ્મપુત્રા અને સિંધુ નદી તંત્ર છે થવાનું છે. આ ઉપરાંત જો વાત કરીએ તો અહીંથી રાજસ્થાનમાંથી એક નદી નીકળીને આવવાની છે જે નદીને આપણે શું કહેવાના છીએ? સાબરમતી નદી કહેવાના છીએ. જો સાબરમતી નદીની ભાઈ વાત કરવામાં આવે તો ગુજરાતની સૌથી લાંબી નદી છે એમનું નામ સાબરમતી છે. પછી મધ્યપ્રદેશમાંથી એક નદી આવે છે, મધ્યપ્રદેશથી રાજસ્થાન જાય. રાજસ્થાનથી નદી ક્યાં આવે છે? તો કે રાજસ્થાનથી ગુજરાતમાં આવે. નદીનું નામ શું હશે? તો કે ભાઈ મહી નદી હશે. આ ઉપરાંત જો વાત કરવામાં આવે ભારતના નદી તંત્રની તો સૌથી મહત્વપૂર્ણ નદી ભારતની અને એ નદી પણ કેવી? તો કે ભાઈ પૂર્વ બાજુથી પશ્ચિમ બાજુ જતી ભારતની સૌથી મોટી નદી અને જે નદી છે આમનું નામ શું હશે? નર્મદા નદી હશે. તો નર્મદા નદી છે આ ભણવાની થશે. આ ઉપરાંત નર્મદાની નીચે મધ્યપ્રદેશમાં
જે મહાદેવની પર્વતમાળા છે, મહાદેવની ટેકરીઓ છે, એમાંથી નીકળતી નદી ભણવાની થશે. નદીનું નામ શું હશે? તો કે ભાઈ નદી છે આમનું નામ હશે તાપી. આ ઉપરાંત જો વાત કરીએ દક્ષિણ ભારતમાં તો અહીંયા નદીઓ છે, એમાં કૃષ્ણા નદી હોય, આ ઉપરાંત અહીંયા કાવેરી નદી હોય, આ ઉપરાંત કૃષ્ણા, કાવેરી, આ ઉપરાંત ઘણી બધી નદીઓ છે જેમ કે ગોદાવરી નદી હોય. આવી નદીઓ છે, આમનો અભ્યાસ આપણે દક્ષિણ ભારતની અંદર કરવાનો થશે. તો જો આ મેં આખું તમને ભારત છે એ નદી તંત્ર છે એનાથી દોરી અને ચિતરી અને સમજાવ્યું કે આવી રીતે આખા ભારતની અંદર નદીઓ છે. બધી નદીઓ છે ને ખૂબ જ મહત્વપૂર્ણ નદીઓ હોય તો બધી નદીઓ છે મોટા ભાગે ક્યાંથી નીકળતી જોવા મળશે આપણે? તો કે આ નદીઓ છે પર્વતમાળામાંથી નીકળતી જોવા મળશે. તો અહીંયા મેં તમને મુદ્દો જે સમજાવ્યો એ શું છે? તો કે નદીઓ છે એમના ઉદ્ભવ માટેનો મેં તમને આખો મુદ્દો સમજાવેલો છે. હવે આગળ વાત કરવાની છે. આગળ જો વાત કરીએ ને ભાઈ તો એ વાત કંઈક એવી હશે કે ભાઈ પર્વતમાળામાંથી ઉદ્ભવતી નદીઓના પરિણામે અલગ અલગ પ્રકારના મેદાનોની રચના થાય છે. શેની રચના? મેદાનો. આ મેદાનોની રચના થાય છે. તો જો થવાનું શું છે ભાઈ? તો કે આ જે નદીઓ છે ને આ નદીઓના પરિણામે અલગ અલગ પ્રકારના મેદાનો હશે. આ અલગ અલગ પ્રકારના મેદાનો છે આમની રચના છે એ થવાની છે. સમજાવું તમને. જો કેવી રીતે મેદાન બને. મેદાન જો એમાં ભૌતિક ભૂગોળની વાત કરું ને ભૌતિક ભૂગોળના આધારે મેદાનના પ્રકારોની વાત કરીએ તો એ પછી નિરપેક્ષણના આધારે પ્રકાર હોય, એ પછી ઘસારણના આધારે પ્રકાર હોય. એવી રીતે શું થતા હોય તો કે એમના અલગ અલગ પ્રકાર પડતા હોય. એમાં પાછા નિરપેક્ષણ છે એમના આધારે પાછા અલગ અલગ પ્રકાર પડતા હોય. અને એ વસ્તુ જો હું તમને સમજાવું કેવી રીતે આખું બને. તો જો માની લો કે આ સમતલ સપાટી, અહીંયા વિશાળ કાયક એવું સમજો આ પર્વત છે. આવી રીતે શું થાય તો કે આ એક આખો પર્વત થાય. આવી રીતે આ જો મેં અહીંયા આખી પર્વત છે એમની રચના કરી. હમણાં જ આપણે સમજ્યા ને ભાઈ કે પર્વતમાળા છે આમાંથી શું થતું હોય તો કે ભાઈ અલગ અલગ પ્રકારની નદીઓનો ઉદ્ભવ થતો હોય. એમાંની માની લો કે અહીંથી એક નદી નીકળે છે. આવી રીતે અહીંથી નદી નીકળી અને આવી રીતે આ નદી વહેવાની છે. આમ હવે જો વિચાર કરો, હું તમને ઉદાહરણ આપીને સમજાવું. માની લો કે એક ઓવરબ્રિજ છે એવું સમજો. શું છે? ઓવરબ્રિજ. અહીંથી આવી રીતે પેલા ચઢાણ છે, પછી ત્યાં શું છે? ઢાળ. એમાં તમે અહીંથી બાઇક લઈને ગયા, અહીંથી તમે બાઇક છે એ લઈને ગયા ઉપર. શું કર્યું તો કે આ ચઢાણ ઉપર ચડાવી દીધી. પછી ત્યાંથી શું આવે તો કે ઢાળ આવે. હવે તમારે મને એ કહેવાનું છે કે ભાઈ અહીંથી તમે આમ ઊંચા ચડ્યા ત્યારે વધારે મહેનત કરવી પડી હશે ને, તમારે વધારે લીવર દેવું પડ્યું હશે, બાઇકને પણ વધારે શું કરવી પડી હશે તો મહેનત કરવી પડી હશે, અને ત્યારે તમે આ ઢળાણ છે એ ચડ્યા. હવે જો અહીંથી હવે જો ઢાળ આવે, હવે શું કરવાનું છે તો કે ઉતરવાનું છે. ઉતરવામાં જો એટલી મહેનત તમને પડવાની નથી. તમે સરળતાથી એટલું લીવર નહીં દો ને તોય તમે ફૂલ સ્પીડથી શું થશો તો કે ઉતરશો. તો જો સેમ વસ્તુ અહીંયા જો આ નદી છે ને ઊંચાઈ ઉપરથી આવે છે. ઊંચાઈ ઉપરથી આવે છે ને હવે પર્વત છે, પર્વતથી શું કરે તો કે એમનો ઢાળ છે, ઢાળનો આ ઉપયોગ કરે છે. અને એ જે ઢાળ છે આમનો ઉપયોગ કરી અને આ નદી છે ધીરે ધીરે કરતાં શું થાય છે તો કે નીચેની બાજુ છે એ આવતી જાય અને એ ઢાળ મારફતે નીચે આવે.
માની લો કે નદી છે, અત્યારે માની લો એવું કે ચોમાસાનો સમય હોય અને આ વર્ષે તો એવું કહેવાય કે ધોધમાર વરસાદો પડ્યા અને એ જે નદીઓ હતી એ ગાંડી તૂર બની ગઈ હતી. અને એ ગાંડી તૂર બનેલી નદીની અંદર તમે ભૂલે ચૂકે જો પડ્યા હોય તો તમે વિચાર કરજો કે એ જે ધસમસતા પ્રવાહની અંદર તમે પડો એટલે નદી તમને નીકળવા નહીં દે ચોમાસાની અંદર. શું કામ? કારણ કે એનો વેગ વધારે છે. વેગ વધારે હોય ને એટલે નદી કેવી બની જાય તો કે શક્તિશાળી, પ્રબળ બની જાય. અને એ જ વસ્તુ તમે ઉનાળામાં જો, ઉનાળામાં નદી જાતી હોય એટલો વેગ હોય નહીં, તમે એમાં પડો તો તણાઈ ન જાઓ, નાઈને પાછા નીકળી જાઓ. સેમ વસ્તુ એવી છે જો ભાઈ કે આ નદી છે ને એ પર્વત ઉપરથી નીકળે છે ને અને સપાટી ઉપર આવે છે એટલે આનો વેગ વધારે છે. અને જો વેગ વધારે હોય તો એમની અંદર શું હોય તો કે પ્રબળતા વધારે હોય, શક્તિ વધારે હોય, તાકાત વધારે હોય. અને તાકાત વધારે હોય તમારી અંદર ને કોઈ તમારી સામે આવે તો તમે સ્વાભાવિક વાત છો, તમારી જે તાકાત છે એ તમે દેખાડવાના છો. શક્તિ પ્રદર્શન કરો કે હાલ આવી જા. આ નદી એવું કરે કે હાલ આવી જા. આ નદીની સામે શું આવવા માંડે તો કે આ જે ફૂલ વેગની અંદર નદી વહેતી હતી અને એ નદીની સામે શું આવે તો કે મોટા મોટા શું આવવા માંડે તો કે પથ્થરો આવે અથવા તો મોટા વૃક્ષ ધરાશય થઈ ગયા હોય એ વૃક્ષો આની સામે આવે, એ બધા આમની સામે આવે એટલે નદી કે ભાઈ હાલો, મારામાં એટલી તાકાત છે કે તમને ઢસડીને લઈ જાય. અને એ નદી છે આ બધા જે મોટા પથ્થરો હોય એમને પોતાની સાથે ઢસડીને લઈ આવે નીચે. હવે જો નદી છે આ પર્વત વિસ્તાર પૂરો કરશે અને આ જે જમીનની જે સપાટી છે, સમતલ ભૂમિગત ભાગ છે, એમના ઉપર નદી પ્રવેશશે. નદી પ્રવેશશે એટલે આપોઆપ એમનો વેગ શું થઈ જવાનો? ઓછો. ગતિ કેવી થઈ જશે? ઓછી. કારણ કે હવે એમને માધ્યમ, ગતિ વધારવા માટેનું માધ્યમ પ્રાપ્ત છે નહીં. ત્યાં માધ્યમ સ્વરૂપે શું હતું? ઢાળ. હવે ઢાળ નથી એટલે ધીરે ધીરે જશે નદી. ગતિ કેવી થઈ જશે? ઓછી. ગતિ ઓછી થાય તો હવે તાકાતે ઓછી થાય. તાકાત ઓછી થઈ હોય તો વિશાળકાય પથ્થરો હવે પોતાની સાથે લઈને જઈ શકશે? ભાઈ ના જઈ શકે, ન જઈ શકે. એટલે હવે ફરજિયાત એ પથ્થરો શું કરી દેશે કે ભાઈ હવે મારે એ પથ્થરો જોતા નથી. એ શું કરી દેશે? બહાર કાઢી નાખશે. અહીંયા માની લો કે એ જે નદી છે એ નદી દ્વારા અહીંયા શું કરી દેવામાં આવ્યું તો કે ઓલા જે મોટા વિશાળકાય પથ્થરો હતા આ પથ્થરોનું શું કરી દેવામાં આવ્યું તો કે ભાઈ અહીંયા નિરપેક્ષણ છે એ કરી દેવામાં આવ્યું. આ નિરપેક્ષણ થઈ ગયું પથ્થર અને આ પથ્થરનું નિરપેક્ષણ થયું અને અહીંયા જે પહેલું મેદાન બન્યું આ મેદાનને આપણે કહેવાના છીએ ભાભરનું મેદાન. નિરપેક્ષણના આધારે શું થાય? પ્રકાર પડે. એમાંનો પહેલો જ પ્રકાર જેને આપણે શું કહીએ? ભાભર. તમે સાંભળેલું હશે પણ કોઈ દી સમજેલું હશે નહીં. આવી રીતે ભાભરનું મેદાન બને. આ ભાભરના મેદાનમાં વિશાળકાય પથ્થરા જ હોય. આ જે મેદાન હશે આ મેદાનની અંદર શું તો કે આ મેદાનની અંદર ખેતી શક્ય છે નહીં. કારણ કે મોટા મોટા પાણા હોય તો ભાઈ પાણામાં કેમ ખેતી કરવી? શક્ય છે નહીં. આ મેદાનમાં નદી હોય ક્યારેક ક્યારેક શું થઈ જાય? અદ્રશ્ય. કારણ કે વિશાળકાય પથ્થર હોય અને નદીની અંદર નીર હોય, એ પાણી તો આ પથ્થરની આજુબાજુ અથવા તો નીચેથી ગમે ત્યાંથી વહી જાય. ઉપર તમને દેખાય નકરા પથ્થરા જ પથ્થરા. આવું મેદાન એટલે કયું મેદાન થાય? ભાભરનું મેદાન થાય. આ જે પહેલું જ મેદાન બનશે અને જે મેદાનને આપણે શું કહેવાના છીએ? ભાભરનું મેદાન છે કહેવાના છીએ. નદી ત્યાંથી આગળ વધે, ક્રમશઃ નદી છે આગળ વધતી જાય. હવે આગળ વધશે એટલે ધીરે ધીરે બીજા નંબરનો જે કાપ હશે આમનું શું કરશે તો કે નિરપેક્ષણ કરશે. અહીંયા પ્રમાણમાં કેવો કાપ આવવાનો છે તો કે પ્રમાણની અંદર અહીંયા જે ઝીણો કાપ હશે આ ઝીણા કાપનું શું થવાનું છે તો કે નિરપેક્ષણ છે થવાનું છે. તો અહીંયા બીજો જે કાપ હશે જેમની અંદર શું હોય તો કે રેતી હોય, રેતી હશે. આ ઉપરાંત માટી હશે, આ ઉપરાંત પાણી હશે. રેતી, પાણી અને માટી બધું અહીંયા શું થશે તો કે મિક્સ થશે અને મિક્સ થવાના પરિણામે અહીંયા શું બનશે તો કે એક મેદાન બનશે. અને આ મેદાનને કેવું મેદાન કહેવાશે? તરાઈનું મેદાન કહેવાશે. શું કહેવાશે? તરાઈનું મેદાન. આમાં રેતી ને માટી ને પાણી ને બધું મિક્સ થાય ને એટલે શું થાય? કાદવ.
શું થાય? કાદવ. આ મેદાન છે કેવું હશે? કાદવ કીચડવાળું મેદાન હશે. અને તમે વિચાર કરો, જો કાદવ હોય, કોઈ જગ્યાએ કાદવ જામ્યો હોય તો શું થાય? તો કે ભાઈ મચ્છરા થાય. અને કાદવની અંદર શું થાય છે? મચ્છરા. આ મચ્છરા માટેનું આખું ક્ષેત્ર છે. અહીંયા નકરા શું હોય? મચ્છરા જ હોય. જો કોઈને મેલેરિયા કરવો હોય તો તરાઈના મેદાનમાં જવાનું, મચ્છરો કરડી લે અને મેલેરિયા છે આમને થઈ જાય. તો આવું મેદાન એટલે કયું છે? તરાઈનું મેદાન. કાદવ કીચડવાળાનું મેદાન છે. મચ્છરોનો અહીંયા ઉપદ્રવ હોય છે. પહેલાના જમાનામાં અહીંયા ખેતી શક્ય હતી નહીં ભાઈ. પહેલા અહીંયા ખેતી શક્ય નહોતી, પણ અત્યારે આધુનિક જમાનો આવી ગયો, કાદવમાં પણ ખેતી કરી લે. એટલે હાલના સમયગાળા દરમિયાન શું છે? તો કે અહીંયા ખેતી છે એ શક્ય બને છે, પણ પહેલા હતી નહીં. આ બીજા સ્ટેપનું મેં તમને મેદાન સમજાવ્યું. અને જે મેદાનને હું શું કહેવાનો છું ભાઈ? તો કે આમને હું કહેવાનો છું તરાઈનું મેદાન. તો આ બીજું મેદાન બની ગયું અને જેનું નામ હશે તરાઈનું મેદાન. આ વસ્તુ ક્લિયર? હવે આગળ. હવે જો આપણે શું કરવાના છીએ? તો કે અહીંથી આગળ વધવાના છીએ. આગળ જઈએ એટલે હવે શું થાય? તો કે નદી છે ને નિયમિત બની ગઈ છે. અને હવે નિયમિત એ કાપનું શું કરતી હશે? તો કે નિરપેક્ષણ છે એ કરતી હશે. તો હવે નિયમિત રીતે નદી છે શું કરે? તો કે કાપનું નિરપેક્ષણ કરતી હોય. માની લો કે અહીંયા નદી છે, એણે શું કર્યું? તો કે ભાઈ નિયમિત રીતે પોતાનો જે કાપ છે, આ કાપનું એણે અહીંયા શું કરી દીધું છે? તો કે નિરપેક્ષણ કરી દીધું. અને અહીંયા જે રેગ્યુલર એમ કહેવાય કે દર વર્ષે નદી છે શું કરે છે? તો કે પોતાનો જે કાપ છે આ વિસ્તારની અંદર ઠાલવે છે. એટલે અહીંયા જે મેદાન બને, આ મેદાનને હું શું કહે? તો કે આ મેદાન છે નવા કાપનું મેદાન કહેવાય. આ મેદાનનું નામ છે ખદરનું મેદાન. કેવું મેદાન છે? ખદરનું મેદાન. કેવો કાપ હશે? તો કે ભાઈ નવા કાપનું મેદાન હશે. નવો કાપ હશે. દર વર્ષે રેગ્યુલર અહીંયા શું થાય છે? તો કે કાપ પથરાય છે. તો આ કેવા કાપનું મેદાન છે? નવા કાપનું મેદાન, જેને શું કહેવાય? ખદર મેદાન કહેવાય. ખૂબ જ ફળદ્રુપ મેદાન છે આ હોય છે, કારણ કે દર વર્ષે શું થાય છે? તો કે ત્યાં કાપ હશે, આમનું નિરપેક્ષણ થાય, એટલા માટે ખૂબ જ ફળદ્રુપ મેદાન છે. પછી જોવું, આ નવા કાપનું મેદાન થયું. હવે જે મેદાન આવે ને, આ મેદાન છે કેવા કાપનું મેદાન હોય? તો કે આ જે મેદાન હશે આમને આપણે કહેવાના છીએ જૂના કાપનું મેદાન. તો અહીંયા એક મેદાન બને અને આ જે મેદાન છે આને શું કહેવાય? તો કે બાંગર કહેવાય. આ કેવું મેદાન છે? તો કે બાંગરનું મેદાન છે. આ કેવા કાપનું મેદાન હશે? તો કે ઓલું નવા કાપનું હતું, આ જૂના કાપનું મેદાન હશે. બાંગર કેવા કાપનું મેદાન હશે? જૂના. અહીંયા છે આપણે અલગ અલગ રીઝન લઈ શકીએ આની પાછળના. જો રીઝન એક હું તમને સમજાવું. પહેલું રીઝન એ કે પહેલા નદી અહીંથી વહેતી હતી. જ્યારે એ નદી વહેતી ત્યારે કાપનું નિરપેક્ષણ કરતી હતી, પણ હાલમાં નદી છે શું થઈ ગઈ છે? લુપ્ત થઈ ગઈ. એટલે હવે હાલના સમયગાળા દરમિયાન ત્યાં કાપનું નિરપેક્ષણ થઈ શકતું નથી. આ પહેલું રીઝન. બીજું રીઝન એ કે નદી પહેલા અહીંથી વહેતી હતી, હાલમાં નદી છે એણે પોતાનું વહેણ માર્ગ બદલી લીધો. વહેણ માર્ગ બદલી લીધો, જેમના પરિણામે અહીંયા નદી કાપનું નિરપેક્ષણ કરતી નથી. એટલે એક વખત કાપનું નિરપેક્ષણ થયું, પણ પછી કાપનું નિરપેક્ષણ થતું નથી. એટલે આ શું થયું? તો કે જૂના કાપનું મેદાન. બે રીઝન આપ્યા. પહેલું જો નદી લુપ્ત થઈ ગઈ, બીજું જો નદીએ પોતાનું વહેણ માર્ગ બદલી લીધો, ત્રીજું જો કે પહેલા નદી છે ને બહુ વિકરાળ સ્વરૂપ ધરાવતી હતી, પણ અમુક ભૌગોલિક સ્થિતિના આધારે અથવા તો અમુક કુદરતી ઘટનાઓના આધારે આ નદીની અંદર હવે એવું વિકરાળ સ્વરૂપ છે નહીં. એટલે પહેલાં એ ત્યાં સુધી કાપ પહોંચાડી શકતી હતી, પણ હવે પહોંચાડી શકતી નથી. એટલે એ શું થઈ ગયું? જૂના કાપનું મેદાન. અને આ મેદાનને કેવું મેદાન કહેવાય? બાંગર અથવા તો જૂના કાપનું મેદાન કહેવાય. આનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉદાહરણ જો હું તમને આપવા જાઉં તો એ ઉદાહરણ શું નીકળી શકે? તો કે એ ઉદાહરણ નીકળી શકે રાજસ્થાની બાંગર. કયું નીકળી શકે? રાજસ્થાની બાંગર, જે જૂના કાપનું મેદાન છે. ક્લિયર? તો આવી રીતે શું થાય? તો કે પર્વતમાળા છે આમાંથી નીકળતી નદીઓના પરિણામે શું થશે? તો કે ભાઈ અલગ અલગ મેદાનની રચના થશે. આ ઉપરાંત જો વાત કરું ને ભાઈ, આ ઉપરાંત આપણે વાત કરવા જઈએ તો પર્વતમાળા છે. પર્વતમાળાની અંદર શું આવેલા હશે? તો કે જંગલો હશે. તો જો ભાઈ પર્વતમાળામાં આવેલા જંગલો ના પરિણામે
અલગ અલગ વનીલ પેદાશો, અલગ અલગ વનીલ પેદાશો અને ઔષધિઓ પ્રાપ્ત થાય છે. જો વયાસેની વાત થઈ તો કે જે પર્વતમાળા છે ને ભાઈ, આ પર્વતમાળાની અંદર આવેલા જે જંગલો છે, જંગલોના પરિણામે શું થાય તો કે વનીલ પેદાશો એટલે કે વનની અંદરથી પ્રાપ્ત થતી જે પેદાશો છે તે, જેમ કે એમાંથી ગુંદર પ્રાપ્ત થતો હોય, ઇમારતી લાકડા જેમ કે સાગ છે, સીસમ છે, ચંદન છે, આવા બધા જે વૃક્ષો છે એમના લાકડા છે આપણે પ્રાપ્ત થાય. આ ઉપરાંત ઔષધિઓ પ્રાપ્ત થાય. શું થાય? ઔષધિઓ. તમે રામાયણ જોયું હોય તો તમને ખ્યાલ હશે કે જ્યારે લક્ષ્મણ છે આમને મોરચા આવી હતી એ સમયે ગાળા દરમિયાન વૈદ્ય છે એણે સંજીવની બુટી લેવા માટે હિમાલયની અંદર હનુમાન દાદા છે અમને મોકલેલા હતા. તો એ જે જંગલો છે આમાંથી અલગ અલગ પ્રકારની શું થતી હોય તો કે ઔષધિઓ છે પ્રાપ્ત થતી. તો જો આ પણ શું થયું તો કે એમનું મહત્વ થયું કે ભાઈ ઔષધિઓ અને વનીલ પેદાશો છે પ્રાપ્ત થાય. આ ઉપરાંત જો નેક્સ્ટ વાત કરું તો ભાઈ પર્વતમાળામાંથી અલગ અલગ પ્રકારના ખનિજો પ્રાપ્ત થાય છે. અહીંથી શું થવાનું છે ભાઈ? અલગ અલગ ખનિજો પ્રાપ્ત થાય. જેમ કે ઉદાહરણ તરીકે અરવલ્લી, આરસપાણ, કોટાસ્ટોન, ગ્રેનાઇટ, માર્બલ, તાંબુ, જસત, સીસુ, હુલેસ્ટોનાઇટ. જેમ કે વિધ્યાંચલ, ફ્લોસ્પાર છે, ડોલેમાઇટ છે, મેંગેનીઝ છે, જેમ કે સાતપુડા આકીક છે. આવા અલગ અલગ પ્રકારના ખનિજો છે ક્યાંથી પ્રાપ્ત થવાના છે તો કે ભાઈ આ જે પર્વતમાળા હોય એમાંથી પણ પ્રાપ્ત થાય. તો આ બધા શું બને છે તો કે આમના મહત્વ બને છે. તો આ વાત શેની થઈ તો કે જે પર્વતમાળા છે આમના જે મહત્વ છે એમની જો કયા કયા મુદ્દાની ચર્ચા કરી તો કે પહેલો મુદ્દો એવો હતો વિદેશી આક્રમણ છે આમનાથી દેશનું શું કરશે તો કે રક્ષણ કરશે. બીજો મુદ્દો શું હતો તો કે ભેજવાળા જે પવનો છે આ ભેજવાળા પવનોને રોકી અને વરસાદ છે આમને લાવવામાં શું બનશે તો કે મદદરૂપ બનશે. આ ઉપરાંત જો ત્રીજા મુદ્દાની વાત કરીએ તો ત્રીજો મુદ્દો શું હતો તો કે અલગ અલગ જે ગ્લેશિયરો છે અથવા સરોવર છે કે હિમાચ્છાદિત વિસ્તાર છે આમાંથી અલગ અલગ નદીઓ છે આમનો શું થાય છે તો કે ઉદ્ભવ થાય છે. આવી ચર્ચા થઈ હતી. ત્યાંથી આગળ જો પર્વતમાળાની અંદર આવેલા જંગલો છે આમાંથી અલગ અલગ પ્રકારની ઔષધિઓ અને વન પેદાશો છે આ શું થાય છે તો કે પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત જો આપણે વાત કરી હતી કે આમાંથી નીકળતી નદીઓ છે આમના પરિણામે શેની રચના થાય અલગ અલગ પ્રકારના જે મેદાનો છે આમની રચના થાય છે. આ ઉપરાંત જો આમાંથી આપણે વાત કરી હતી કે ભાઈ પર્વતમાળામાંથી અલગ અલગ પ્રકારના શું પ્રાપ્ત થાય છે ખનિજો છે આ પ્રાપ્ત થાય છે. તો જો આ આપણો એક મુદ્દો બની ગયો. જે મુદ્દાનું નામ શું છે પર્વતમાળાનું મહત્વ. પહેલા વર્ગીકરણ કર્યું, હવે આપણે મહત્વ જોયું અને હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે શેની ચર્ચા કરવાની છે પર્વતમાળાના પ્રકાર છે આમની ચર્ચા કરવાની છે. અલગ અલગ પ્રકારની પર્વતમાળાઓ છે જે આનું આપણે વર્ગીકરણ કરશું અને જેમના આપણે એક્ઝામ્પલ ભારત લેવલે જોશું, વિશ્વ લેવલે જોશું. એવી બધી ચર્ચાઓ નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર કરવાની છે. તો ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત. નવા વિડીયોમાં નવી માહિતી સાથે ફરી મળીશું. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત.